નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપના પોતાના પ્લેટફોર્મ પર ફરી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તથા આપના પરિવારનું સ્વાગત છે. મિત્રો, હંમેશા આપણે વિદ્યાર્થીઓને ઉપયોગી હોય એવા જ લેક્ચર લઈને આવતા હોઈએ છીએ જે પરીક્ષા લક્ષી હોય. અત્યારે ખાસ કરીને વાત કરીએ તો તહેવારનો માહોલ હશે તમારા ઘરમાં. દિવાળીનો તહેવાર એટલે આપણા માટે સૌથી મોટો તહેવાર હશે, ખુશીઓનો તહેવાર છે. અને આ તહેવારની અંદર આપણા સમગ્ર પરિવારના લોકો આપણે ભેગા મળી અને એક સરસ મજાના તહેવારની ઉજવણી કરીએ છીએ. ઘરની અંદર સરસ મજાના દીવાઓ પ્રગટાવી અને ઘરને પ્રકાશથી રોશન કરીએ છીએ. આનો હેતુ માત્ર એટલો છે કે આપણા ઘરમાંથી જે અંધકાર, જે નેગેટિવ ઉર્જા છે એ દૂર થાય અને આખા વર્ષ માટે હકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને આપણી જે કાંઈ મનોકામના છે એને સિદ્ધ કરવા માટે આપણને જે પૂરતું હકારાત્મક ઉર્જાનું બળ જોઈએ છે મળી રહે એ માટે આ તહેવારો આપણે ઉજવીએ છીએ. તો સૌથી પહેલાં આપ સર્વ પરિવારજનોને, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વેબ સંકુલ અને આખા પરિવાર વતી જે અમારી ટીમ છે, અમારી ટીમમાં ખાલી ફેકલ્ટી મિત્રો નહીં પરંતુ ડાયરેક્ટરથી માંડી અને જે અમારા વેબ સંકુલની અંદર ટાઈપિંગ ટીમ હોય, કેમેરામેનની ટીમ હોય, એ સિવાય માર્કેટિંગ ટીમ હોય, એડવર્ટાઇઝિંગ માટેની ટીમ હોય, તો આવા ઘણા બધા એકાઉન્ટન્ટની ટીમ હોય, કન્ટેન્ટ મેકરો હોય, તો આ બધા જ પડદા પાછળના હીરો તરીકે તમે જોઈ શકો. તો આ બધા જ વતી અને સાથે ઘણી વખત આપણા સંસ્થાની અંદર HR ડિપાર્ટમેન્ટ પણ હોય છે, તો HR ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હોય છે. સાથે સંસ્થાની અંદર નાનું મોટું કામ કરતા જે છોકરાઓ છે, અહીંયા પણ અમારે એવા 2-3 છોકરાઓ છે. બધા લોકો વતી આપ સર્વ પરિવારજનોને, વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલાં તો આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આજે આપણે તહેવારની વાત કરવી છે દિવાળી. દિવાળી આપણો સૌથી અગત્યનો તહેવાર છે. જ્યારે આ લેક્ચર તમારા સુધી પહોંચશે તો તમે કદાચ ફટાકડા ફોડી રહ્યા હોય અને કદાચ બધા જ ઘરે ભેગા બેસીને જમતા હશો. તો પહેલાં તો હું કહીશ કે લેક્ચર જો તો બધાએ મોટા આપણા ઘરે તો બધાના ટીવી છે, ઇન્ટરનેટ કનેક્શન પણ છે. તો શક્ય હોય તો આને આખા મોટી સ્ક્રીનમાં જોજો, તમને મજા આવશે. આપણા તહેવારોનું મહત્ત્વ સમજાશે અને આપણો જે પરંપરાઓ છે, આપણા ધર્મની અને આપણી સંસ્કૃતિની જે પરંપરાઓ છે એનાથી પણ લોકો વાકેફ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે દિવાળીની સાંસ્કૃતિક બાબતો અને સાથે એના તથ્યો વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે બધા જાણીએ છીએ કે દિવાળી એ નહીં કે માત્ર હિન્દુ ધર્મનો તહેવાર છે. દિવાળી એ માત્ર હિન્દુ ધર્મનો તહેવાર નથી. દિવાળી એ શીખ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, આ બધા જ ધર્મનો તહેવાર છે. અલગ અલગ જગ્યાએ આનું સ્વરૂપ બદલાય છે, અલગ અલગ વિધિઓ બદલાય છે, પરંપરાઓ બદલાય છે, પણ આ તહેવાર તો તહેવાર રહેવાનો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ આ તહેવાર વિશે, દિવાળી. દિવાળીની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ખાસ આપણને પહેલાં તો આ તહેવારનું આધ્યાત્મિક મહત્વ મને ખબર હોવી જોઈએ. દિવાળીના તહેવારનું મહત્વ શું છે? તો સૌથી પહેલાં દિવાળીના તહેવારનું મહત્વ લઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે મહત્વની અંતર્ગત લઈએ હિન્દુ ધર્મ માટે. શેના માટે આપણે વાત કરી? હિન્દુ ધર્મ માટે આ દિવાળીના તહેવારનું મહત્વ શું છે? કયા ધર્મની વાત કરીએ? હિન્દુ ધર્મ. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મ, આ હિન્દુ ધર્મની અંદર આપણું સૌથી મોટા ભગવાન તરીકે આપણે કોઈ માનતા હોય તો ઘણા બધા અલગ અલગ દેવી દેવતાઓની પ્રાર્થના પૂજા કરીએ છીએ. એમાં એક દેવ આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી, ભગવાન શ્રી રામ જે છે એ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યા પરત ફરે છે. ક્યાં પરત ફરે છે? અયોધ્યા પરત ફરે છે. ત્યારે આખી અયોધ્યાને સરસ મજાના દીવાઓથી સજાવવામાં આવી અને એ જ સન્માનથી આજે વર્ષોથી આ તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તિથિની વાત કરીએ તો આ તિથિ આવે છે આસો વદ અમાસના દિવસે. આસો વદ અમાસના દિવસે આ તિથિ આવે છે.
મતલબ કે વિક્રમ સંવત જે આપણું કેલેન્ડર છે એનો છેલ્લો દિવસ છે. ગુજરાતી લોકોના વર્ષનો આ છેલ્લો દિવસ તમે કહી શકો. ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાથી પરત આવ્યા અને ત્યારે એની ખુશીમાં આખા શહેરને શું કરવામાં આવે છે? દીવાઓથી શણગારવામાં આવ્યું. એના જ ભાગરૂપે આ તહેવાર આખો ઉજવવામાં આવે છે. એ સાથે જૈન ધર્મની અંદર પણ આ તહેવારનું બહુ ખાસું એવું મહત્વ તમને જોવા મળે છે. જૈન ધર્મની અંદર પણ આ તહેવારનું ખાસું એવું તમને મહત્વ જોવા મળે. જૈન ધર્મની જો હું વાત કરું તો એમના 24મા તીર્થંકર જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે કોણ? તો કે મહાવીર સ્વામી. કોણ થયા? મહાવીર સ્વામી. અને આ મહાવીર સ્વામી જે છે એમના નિર્વાણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એમના નિર્વાણ દિવસ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. જૈન ધર્મના લોકો જે છે આના બીજા દિવસથી વીર સંવતની શરૂઆત કરે. કયા સંવતની શરૂઆત કરે? વીર સંવત. એટલે કે જ્યારે ગુજરાતી લોકો આપણે નવું વર્ષ ઉજવતા હોય છે ત્યારે જૈન ધર્મના એક નવા કેલેન્ડરની શરૂઆત થાય, જેને આપણે વીર સંવત તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ કરીને જૈન ધર્મમાં પણ આનું મહત્વ છે કે મહાવીર સ્વામીએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે લોકોને. એ જ જ્ઞાનના પ્રકાશને યાદ રાખવા માટે જૈન ધર્મના લોકો પણ ઘરે દીવડાઓ પ્રગટાવે છે. તો જૈન ધર્મમાં પણ આનું બહુ બધું મહત્વ છે, ખાસું બધું મહત્વ છે. તો આસો વદ અમાસ એટલે કે હિન્દુ ધર્મ અને જૈન ધર્મ માટે તો અગત્યનો છે જ, પરંતુ સાથે શીખ ધર્મના જે લોકો છે એ પણ આ દિવસને ધામધૂમથી ઉજવે છે. શીખ ધર્મની અંદર દિવાળીનું મહત્વ શું છે? તો શીખ ધર્મમાં આ દિવસને બંધી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયા દિવસ તરીકે ઉજવી છે? બંધી છોડ દિવસ તરીકે ઉજવાય છે. કેમ બંધી છોડ દિવસ કહેવાય છે? એનું કારણ તમને કહું. શીખ ધર્મના 6થા ધર્મગુરુ જે થયા એમનું નામ હતું હરગોબિંદ સિંઘ. ઈસવીસન 1619ની અંદર જહાંગીર જ્યારે મુઘલ સમ્રાટમાં રાજા હતો એ સમયે એમના ધર્મગુરુ, શીખ ધર્મગુરુ જેમનું નામ હતું હરગોબિંદ સિંઘ, આ હરગોબિંદ સિંહને મુક્ત કરવામાં આવ્યા હતા. હરગોબિંદ સિંહને શું કરવામાં આવ્યા હતા? મુક્ત કરવામાં આવ્યા. અને એના સન્માનની અંદર શીખ લોકો પણ આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. હરગોબિંદ સિંહને જ્યારે મુક્તિ આપવામાં આવી તો એ મુક્ત થઈને સીધા અમૃતસર ખાતે જે સુવર્ણ મંદિર આવેલું છે, જેને હરમંદિર સાહેબ કહેવામાં આવે છે, એ હરિમંદિર સાહેબ હોય કે સુવર્ણ મંદિર જેને આપણે કહીએ, એ મંદિરને પણ સરસ મજાના દીવાઓથી સજાવવામાં આવ્યું, પ્રકાશિત કરવામાં આવ્યું અને આ દિવસને બંધી છોડ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. તો અલગ અલગ ધર્મની અંદર આનું અલગ અલગ રીતે મહત્વ છે આ તહેવારનું. સાથે આ જ દિવાળીના દિવસે આપણે ત્યાં બીજું પણ એક મહત્વ તમને જોવા મળે છે, લક્ષ્મી પૂજન. લક્ષ્મી પૂજન અને ધનના દેવતા જે કુબેર છે, આ કુબેરજીની પૂજા કરવામાં આવે છે. એટલે કે આપણા ઘરમાં સારી લક્ષ્મી ટકી રહે, નિયતિનો પૈસો જે છે, નીતિનો જે પૈસો છે એ આપણા ઘરમાં આવે અને એના લીધે થઈને આપણે આ તહેવારો ઉજવતા હોઈએ છીએ. તો આપણે આ દિવસે લક્ષ્મી પૂજન પણ કરતા હોઈએ છીએ અને લક્ષ્મી પૂજનમાં આપણે માં લક્ષ્મી અને સાથે જે કુબેરજી છે એનું આપણે પૂજન કરતા હોઈએ છીએ. તો આટલી વસ્તુ આપણને દિવાળી નિમિત્તે ખાસ જોવા મળતી હોય છે. એમ કહેવાય છે કે આ જ દિવસે જે સમુદ્ર મંથન કરવામાં આવેલું, શું કરવામાં આવેલું? સમુદ્ર મંથન, જેમાં ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર લીધો, મેરુ પર્વતને પોતાની પીઠ પર લીધો, વાસુકી નાગનું દોરડું બનાવવામાં આવ્યું, એક બાજુ દાનવો છે ને એક બાજુ દેવો છે,
અને ક્ષીર સમુદ્રને ખાસ કરીને વલોવવામાં આવ્યું ને એમાંથી અલગ અલગ જે રત્નો પ્રાપ્ત થયા એમાંથી એમ કહેવાય છે માં લક્ષ્મીનું પણ અવતરણ થયેલું. તો આ દિવસને લક્ષ્મી પૂજન સાથે પણ જોડવામાં આવે છે. સાથે ભગવાન કુબેરની પણ પૂજા થાય અને આપણા ઘરમાં નીતિનો પૈસો ટકે એના માટે આ તહેવારો ઉજવાય છે. તો આ તો આપણે કીધું કે આ તહેવારોનું મહત્વ શું છે, શા માટે ઉજવાય છે, પણ હિન્દુ ધર્મની અંદર આ પ્રમુખ તહેવાર કે જે મર્યાદા પુરુષોત્તમ રામના અયોધ્યા આગમનને દર્શાવે છે. ભગવાન રામ રાવણનો વધ કરે છે દશેરાના દિવસે અને ફરી પાછા ક્યાં પધારે છે? તો અયોધ્યા પરત આવે છે. તો આપણે તો જરૂરથી આ તહેવાર ઉજવવાનો જ છે. આપણા ઘરે રામ આવે છે એ વિચારી અને આપણા ઘરના આંગણાઓને પણ દીવાઓથી આપણે શણગારવાના છે. કેમ કે આપણા સનાતન ધર્મની અંદર આ પરંપરાઓ આજની નથી પણ વર્ષોથી ચાલી આવતી એક આ પરંપરાઓ છે અને એ જ પરંપરાને જો આપણે આગળ નહીં લઈ જઈએ તો આવનારી જે પેઢીઓ છે એ આ પરંપરાને ભૂલી પણ જશે. એટલે તમે પણ તમારા સંતાનો, દીકરાઓ કે નાના નાના બાળકો હોય કે એને આ પણ સમજાવો કે આ તહેવાર શા માટે ઉજવી છે. એમના મતે તો માત્ર એક મનોરંજનનો તહેવાર છે, ફટાકડા ફોડવાનો તહેવાર છે, મીઠાઈઓ ખાવાનો તહેવાર છે. હા, આ તો કરવાનું જ છે આપણે, પણ સાથે એનું મહત્વ શું છે, આ તહેવાર શા માટે ઉજવાય છે એ પણ આપણે એને સમજાવવું પડશે. કેમ કે આપણે જ આ પેઢી, વારસો શું છે, વારસો જે છે પેઢી દર પેઢી ઉતરી આવતી પરંપરા છે. તો આપણે આ જ પરંપરાને આગળની પેઢીઓને સોંપવાની છે. તો આ કામ જરૂરથી કરજો. આ તમામ લોકોને મારી એક વિનંતી છે. તો પહેલી વસ્તુ આપણે જોઈ કે તહેવારનું મહત્વ શું છે. આ તહેવાર અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ રીતે ઉજવાય છે. હિન્દુ ધર્મમાં જેને દિવાળી કહી છે, શીખ ધર્મની અંદર બંધી છોડ દિવસ કહી છે અને જૈન ધર્મમાં મહાવીર સ્વામી જે થયા એમના ખાસ કરીને નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને દિવાળી એ 5 દિવસના તહેવારોનું એક સમૂહ છે. દિવાળી શું છે? 5 દિવસના તહેવારોનો એક સમૂહ છે. દિવાળી એ શું છે? 5 દિવસના તહેવારોનો સમૂહ. દિવાળી જે છે એ 5 દિવસના તહેવારોનો સમૂહ છે. દિવસના તહેવારોનો સમૂહ. મતલબ કે આ એક દિવસ નથી, આ 5 દિવસના તહેવારોનું એક ગ્રુપ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરે કેવો જમાવટ હોય છે. આ દિવસોની અંદર શું હોય છે? જમાવટ હોય છે. તો કયા કયા એ 5 તહેવારો ઉજવવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરીએ. હવે કયા કયા એ 5 તહેવાર જે છે એ ઉજવવામાં આવે છે એને પણ આપણે ધ્યાને લઈએ. ચાલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ તહેવારોની અંદર. પહેલા આવે તેરસ, એટલે કે આસો વદ તેરસ આવશે. શું આવશે? આસો વદ તેરસ. આસો વદ તેરસ જેને આપણે કહી છીએ ધનતેરસ, જેને કયા નામથી ઓળખવામાં આવે છે? ધનતેરસ. ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે, એનું મહત્વ શું છે, એ વખતની આપણે ચર્ચા કરીએ. આ તહેવાર છે એ જે કહેવાય ને કે ધન્વંતરી, જેને આપણે આરોગ્યના દેવતાઓ કહીએ છીએ, એ ધન્વંતરી સાથે કુબેરની પૂજા પણ કરાય છે. સાથે લોકો આ દિવસે ધાતુના વાસણો ખરીદે છે, ચાંદી ખરીદે, સોનું ખરીદે. તો આ દિવસે ચાંદી, સોનું અને ધાતુના વાસણો ખરીદવાનો પણ રિવાજ છે. જેવી જેની કેપેસિટી એ મુજબનું આ પરંપરા નિભાવતા હોય છે. તો ધનતેરસની જ્યારે આપણે વાત કરી છીએ તો ધનતેરસ એટલે કે આ દિવસ આરોગ્યના દેવતા એટલે કે જે ભગવાન છે એ દેવોના વૈદ્ય જેને આપણે કહી શકીએ, ધન્વંતરીના જન્મદિવસ, એ ધન્વંતરીના જન્મદિવસ અને સાથે દેવોના વૈદ્ય જે છે ધન્વંતરી એમનો જન્મદિવસ છે. સાથે આ દિવસે આપણે કુબેર એટલે કે ધનની પણ પૂજા કરતા હોય છે. શેની કરીએ છીએ? કુબેર એટલે ધનની પણ પૂજા કરીએ છીએ. ખાસ કરીને આ દિવસે આપણે સોનું અથવા વાસણો અથવા તો ચાંદીની કોઈ વસ્તુ આપણે ઘરમાં વસાવતા હોય છે. તો
દેવોના વૈદ્ય એટલે ધન્વંતરી, આરોગ્ય સુખાકારી માટે આ તહેવારને ઉજવણી કરવામાં આવે છે. એટલે માત્ર આ તહેવારનો મહત્વ એ પૈસાની પૂજા નથી કે ધનની પૂજા નથી, પરંતુ આ દિવસે લોકોનું આખું વર્ષ આરોગ્ય સારું રહે, આરોગ્ય સુખાકારી રહે, ભગવાન ધન્વંતરીના આશીર્વાદ આપણા બધા ઉપર બન્યા રહે, આપણા બાળકો ઉપર બન્યા રહે, એના માટે ખાસ કરીને આ દિવસે પ્રાર્થના કરવામાં આવે. આના પહેલા એક દિવસ આવે જેને આપણે વાઘ બારસ કહીએ છીએ, પણ કાયદેસર આને કહેવાય છે વાક બારસ. વાક એટલે વાણી અને બારસ એટલે દ્વાદશ જેને આપણે કહીએ. તો આ વાક બારસ પણ એક તહેવાર જ છે, પણ આ દિવસે આપણે અલગ અલગ પરંપરા નિભાવતા હોય છીએ. આસો વદ બારસ, આ દિવસે આપણેથી ઘણી બધી ભૂલો થઈ હોય, ક્યારેક જાણતા અજાણતા કોઈ વ્યક્તિનું બોલવાથી, આપણા બોલવાથી કોઈનું દિલ દુભાણું હોય, લાગણીને ઠેસ પહોંચી હોય, તો એવી વાણીની માફી માંગવા માટે પણ આ તહેવાર પ્રચલિત છે. પણ એમાં ધનતેરસથી જ મુખ્ય રીતે આ તહેવારની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ. તો આને યાદ રાખશું, આપણે એક અગત્યનો તહેવાર છે જેને આપણે ધનતેરસ કહીએ. એના પછી બીજો એક આપણો તહેવાર આવે જેને આસો વદ ચૌદસ તરીકે આપણે ઉજવીએ છીએ. શું કરીએ છીએ? આસો વદ ચૌદસ ઉપર આપણે એક તહેવાર ઉજવીએ છીએ. આસો વદ ચૌદસ એટલે આપણે એને કાળી ચૌદસ તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કાળી ચૌદસ, અથવા તો આપણે આને કહીએ તો નરક ચતુર્દશી પણ કહેવાય છે. આસો વદ ચૌદસ, આને આપણે નરક ચતુર્દશી પણ કહી શકીએ. શું કહી શકીએ? નરક ચતુર્દશી પણ કહેવાય. કાળી ચૌદસ એટલે નરક ચતુર્થી, આપણા ઘરની અંદરથી કકળાટ કાઢવાનો દિવસ છે. આપણે ઘણી વખત જોયું હોય કે આપણા મમ્મી જે છે આખા ઘરની અંદરથી પાણીનો લોટો ભરી અને નજર ઉતારે, અને એ જ પાણીના લોટાને આપણે 4 રસ્તા ઉપર જઈ અને ઢોળી દેતા હોય છે. સાથે આ દિવસે આપણે ઢોકળા છે, ભજીયા છે, આવી વસ્તુઓ બનાવી છે. ચણાના લોટમાંથી પુડલા બનાવી અને એ જ વસ્તુને આપણે 4 ચોકડી એટલે કે 4 રસ્તા જ્યાં ભેગા થતા હોય ત્યાં મૂકી આવી છે. આનો મતલબ એમ કે આ દિવસે આપણા ઘરમાંથી આપણે કકળાટ દૂર કર્યો છે, નેગેટિવિટી દૂર કરી છે. એ મહત્વ પણ છે આનું. સાથે આ દિવસની વાત કરી તો આ દિવસનું મહત્વ શું છે? આ દિવસનું મહત્વ છે ભગવાન કૃષ્ણના નરકાસુર વિજયને. દક્ષિણ ભારતની અંદર આ તહેવાર નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. ક્યાં ઉજવાય છે? દક્ષિણ ભારતમાં 2 દિવસ સુધી, એટલે કે આસો વદ ચૌદસ અને અમાસ, આ 2 દિવસ સુધી આપણે નરક ચતુર્દશીનો તહેવાર ત્યાં ઉજવાય છે. અને તે જગ્યાએ લોકો ભગવાન કૃષ્ણના નરકાસુર ઉપરના વિજયને શું કરે છે? ઉજવે છે. નરકાસુર જે છે એને ખાસ કરીને ઘણો બધા કિંમતી જે ઘરેણાઓ છે, કિંમતી પથ્થરો છે, અને મહિલાઓને કેદ કરી અને એમને પોતાની સાથે રાખતો હતો. આ જ નરકાસુરના કેદમાંથી ભગવાને 14,800 મહિલાઓને છોડાવે છે, અને 14,100 મહિલાઓને છોડાવે છે. એટલા માટે આ તહેવારનું આધ્યાત્મિક મહત્વ પણ બહુ બધું છે. સાથે આ મહત્વ બીજું પણ છે કે આ દિવસે તાંત્રિકો જે છે એ તંત્ર શક્તિ કરે છે. શું કરે છે? તંત્ર શક્તિ કરે છે. હવે તાંત્રિક સાધના માટે પણ આ તહેવાર જાણીતો છે. જે તાંત્રિકો છે એ મધરાતે સ્મશાનમાં જાય છે અને એમની તંત્ર સાધના કરે છે. આજે ભારતમાં ઘણી બધી મોટી મોટી તાંત્રિક પીઠો છે, જેની અંદર કામાખ્યા માતા હોય આસામની અંદર, એ સિવાય ઉજ્જૈનમાં આવેલું કાળ ભૈરવ મંદિર હોય, અને આ સાથે તમને બીજા તાંત્રિક પીઠોમાં ઘણી જગ્યાએ તમને જે મુરેના ખાતે મંદિર આવેલું છે, 64 યોગીની મંદિર, આ બધી જગ્યાએ તંત્ર સાધના પ્રચલિત છે. તો જે તાંત્રિક છે એ લોકો તંત્ર સાધના માટે જાય છે. આપણી માટે કહીએ તો આપણે આ તહેવાર એટલે ઉજવી છીએ કે આપણા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો એને કાળી નજર ન લાગે, કાળી શક્તિઓ ઉપર વિજય મેળવે, જીત મેળવે, એના માનમાં પણ આ તહેવાર ઉજવાય છે. સાથે આ દિવસે હનુમાનજીની પૂજા પણ થાય છે. ઘણી જગ્યાએ શું થાય છે? હનુમાનજીની પૂજા પણ થાય છે.
ઘણી જગ્યાએ તમે ગામડામાં રહેતા હોય તો કાળી ચૌદસના દિવસે હનુમાનજીના નૈવેદ્ય કરવાનો પણ રિવાજ હોય છે. ભગવાન હનુમાનજીના મણિંદો કરવાનો રિવાજ પણ તમને જોવા મળશે આ દિવસે. ઘણા લોકો શરીર ઉપર તેલ લગાડી આ દિવસે સ્નાન કરે છે અને હનુમાનજીને પ્રસન્ન કરે છે. તો આ દિવસે હનુમાનજીને પૂજા સાથે પણ જોડવામાં આવે છે. તો બીજો એક દિવસ આ તહેવારના સમૂહમાં આવે છે, એ કાળી ચૌદસ છે. એના પછી આપણે જોયો આસો વદ અમાસ, જેને આપણે દિવાળી કહીએ, લક્ષ્મી પૂજન પણ કહીએ છીએ. જો દિવાળી લક્ષ્મી પૂજન ને સાથે આ દિવસે ચોપડા પૂજન પણ થાય. આસો વદ અમાસના દિવસે જ આપણે શું કરવાનું હોય? ચોપડા પૂજન કરવાનું હોય છે. આસો વદ અમાસના દિવસે જ આપણે શું કરીએ છીએ? ચોપડા પૂજન કરીએ છીએ. તો ચોપડા પૂજન આ દિવસે આપણે કરીએ, રાત્રે ફટાકડા ફોડીએ, ઘરે દીવાઓ પ્રગટાવીએ. તો આ બધી પરંપરા આજ દિવસે ઉજવતા હોય છે. તો એક આસો વદ તેરસ, કાળી ચૌદસ, આસો વદ અમાસ અને એના પછીનો એક તહેવાર એટલે કે કારતક સુદ એકમ. કારતક સુદ એકમ એટલે આને બે રીતે આપણે ઉજવીએ. કારતક સુદ એકમને કેટલી રીતે ઉજવી છે આપણે? કાયદેસર રીતે બે રીતે. અન્ય દિવાળીના બે તહેવારો વિશે આપણે વાત કરીએ. દિવાળીના અન્ય બે તહેવારો, એના અંતર્ગત આપણે નજર કરીએ તો પેલો તહેવાર એટલે કારતક સુદ એકમ. પેલો તહેવાર એટલે કયો આવશે? કારતક સુદ એકમ. આ પેલો તહેવાર છે, કારતક સુદ એકમ. બીજો તહેવાર આવે એને કહેવાય કારતક સુદ બીજ કહેવાય. એને આપણે શું કહીએ છીએ? કારતક સુદ બીજ. આ કારતક સુદ એકમ એટલે કે આ બેસતું વરસ. આ શું છે? બેસતું વરસ. કારતક સુદ એકમ એટલે આ બેસતું વરસ. કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજ કહેવાય આને. શું કહેવાય? ભાઈ બીજ. આ બંને તહેવારનું મહત્વ છે. આપણે કારતક સુદ એકમ જે છે એ તો આપણા ગુજરાતીઓનો તહેવાર છે. આ ગુજરાતીઓના નવા વર્ષ તરીકે ઉજવી છે. ખાલી ગુજરાતી લોકોનું જ નવું વર્ષ છે. આ ભારતીયોનું નવું વર્ષ નથી. આનો મતલબ એમ થાય કે વિક્રમ કેલેન્ડર જે છે એનો પહેલો દિવસ છે. આ શું છે? વિક્રમ કેલેન્ડરના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિક્રમ સંવત જે છે, શું છે? વિક્રમ સંવત. આ વિક્રમ સંવતનો પ્રથમ દિવસ છે. શું છે? વિક્રમ સંવતનો પ્રથમ દિવસ એટલે કયું? તો કે કારતક સુદ એકમ, બેસતું વર્ષ. એની સાથે ભાઈબીજ આપણે ઉજવી છે. એટલે ગુજરાતીઓનું નવું વર્ષ તમે કહી શકો આ તિથિને. અને ભાઈબીજની વાત કરીએ તો કારતક સુદ બીજ એટલે ભાઈબીજ. બહેન જે છે એ ભાઈને આમ કહેવાય ને પ્યોર ભાવથી પોતાના ઘરે જમવા માટે બોલાવે છે અને એને એક નાની એવડી ભેટ સોગાત પણ આપે છે. તો ભાઈબીજનો તહેવાર કાયદેસર આને ઘણી જગ્યાએ યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ બેસતા વર્ષના દિવસે ગાયોની પૂજા પણ થાય છે. શું થાય છે? ગાયની પૂજા પણ કરવામાં આવે છે. તો ગાયોની પૂજા થાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. આપણા આદિવાસી મિત્રો જે છે, આદિવાસી ભાઈઓ જે છે ગુજરાતની અંદર, જે ખાસ કરીને દાહોદ ગરબાડા વિસ્તારની અંદર રહેતા હોય છે, એ આ જ દિવસે ગાય ગોહરીનું આયોજન કરે છે. એટલે આ તિથિને ગોહરી પડવો કહે છે. અને પોતાના ઘરમાં જે ગાય હોય છે એ બધી જ ગાયોને સરસ મજાની શણગારે છે, માથે મોરપીંછ બાંધે છે અને તૈયાર કરી અને ગામના ચોકમાં ભેગી કરે. પછી જે ગામના સરપંચ છે એક લીલવણ ઉજવી અને તહેવારની શરૂઆત કરાવે અને આ બધી જ ગાયો છે એનું ધણ દોડે છે અને નીચે જે આદિવાસી ભાઈઓ છે એ સૂઈ જાય છે અને એમના ઉપરથી આ ધણ પસાર થાય છે. હવે આ પરંપરાનું મહત્વ શું છે? કેમ આ ઉજવાય છે? એનું રીઝન શું છે મિત્રો? તો એનું માત્ર રીઝન એટલું છે કે આ દિવસે ગાયોનું સન્માન કરવામાં આવે. આપણા ઘરે ઢોર ઢાખર હોય, આખું વર્ષ આપણે એની સાથે ઘણી વખત એવું તોછડું વર્તન પણ આપણાથી થઈ જતું હોય. એનાથી એકાદી લાકડી આપણે મરાઈ ગઈ હોય, સરખું એને ધ્યાન ન દીધું હોય આપણે, તો આવી બાબતોની ક્ષમા યાચના, માફી માંગવા માટે પણ આ તહેવાર મહત્વનો છે.
તો આવા બે તહેવાર યાદ રાખી ટૂંકમાં આ 5 તહેવારોનું ગ્રુપ છે. આ શું છે? 5 તહેવારોનું ગ્રુપ છે, જેની અંદર આપણે આસો વદ તેરસ, ચૌદસ, અમાસ, એના પછી કારતક સુદ એકમ અને બીજ, આ 5 તહેવાર સરસ મજાના ધામધૂમથી આપણે અત્યારે ઉજવશું. તો જ્યારે આ લેક્ચર આવતો હશે ત્યારે તમે ફટાકડાની બહબહાટી અત્યારે બોલાવતા હશો, તો એની પણ આપણે વાત કરીએ છીએ. ચાલ, એના પછી આપણે આગળ વધીએ તો ખાસ કરીને મહારાષ્ટ્રથી આપણે બીજી પરંપરાઓની અલગ અલગ રાજ્યોમાં શું શું પરંપરા છે એની પણ આપણે ચર્ચા કરીએ. હવે તો ખાસ કરીને આ દિવસનું મહત્વ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હશે. શું છે આ દિવસનું મહત્વ? રાજ્યોની અંદર આનું મહત્વ જોઈએ. અલગ અલગ રાજ્યોની અંદર આનું મહત્વ શું છે એની વાત કરીએ. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્યની અંદર. સૌથી પહેલા શેની વાત કરીએ? મહારાષ્ટ્ર રાજ્યમાં આ તહેવારનું મહત્વ શું છે એની આપણે ચર્ચા કરી. મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્રની અંદર ખાસ આપણે દિવાળીનો જે તહેવાર છે એની અંદર ગાયના નાના વાછરડાની પૂજા થાય છે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રની અંદર દિવાળી નિમિત્તે, એટલે કે જ્યારે આપણે દિવાળીનો તહેવાર ઉજવતા હોય છીએ ત્યારે ત્યાં એક નાનકડી પરંપરા આવે છે, જેને ખાસ કરીને ગાયના વાછરડાની પૂજા કરવામાં આવે. હવે અને ખાસ કરીને આની અંદર શું આવે તો દિવાળી જે છે અહીંયા કઈ રીતે ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં? તો બારસથી શરૂ થઈ જાય, જેને કહેવાય છે વસુ બારસ. જેને શું કહેવાય છે? વસુ બારસ. આપણે જેને વાક બારસ કહીએ છીએ એને મહારાષ્ટ્રની અંદર વસુ બારસ તરીકે ઓળખવામાં આવશે. તો મહારાષ્ટ્રમાં એક તહેવાર આવે છે જેને કહેવાય છે વસુ બારસ. તો મહારાષ્ટ્રમાં વસુ બારસથી આપણે શરૂઆત કરીએ અને પડવા સુધી આ તહેવાર ચાલે. ક્યાં સુધી? પડવો એટલે એકમ. પડવો એટલે શું? કારતક સુદ એકમ, એને પડવો કહેવાય. હવે વસુ બારસ એટલે કે ગાય અને વાછરડાની આ દિવસે પૂજા કરવામાં આવે. એટલે ઘણી જગ્યાએ જે વાક બારસ છે એને ગૌ દ્વાદશી પણ કહેવાય છે. એને શું કહેવામાં આવે છે? ગૌ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા બે રીતે તહેવારની ઉજવણી થાય. શરૂઆત થાય ગાય અને વાછરડાની પૂજાથી. મહારાષ્ટ્રમાં તહેવારની સિઝન બારસથી ચાલુ થાય અને પહેલા તો ગૌ દ્વાદશ એટલે કે વસુ બારસના દિવસે ગાય અને તેનું બચ્ચું એટલે કે વાછરડું, ગાય અને તેનું બચ્ચું એટલે વાછરડાની પૂજા શરૂ થાય. આ વાછરડાની પૂજા થાય ત્યાંથી પડવો. પડવો એટલે શું? તો કે કારતક સુદ એકમ, જેને આપણે નવું વર્ષ કહીએ છીએ. અને આ દિવસે પત્ની જે છે એ એમના પતિદેવનું ઘરમાં સ્વાગત કરે. પત્ની શું કરે છે? પતિનું ઘરમાં સ્વાગત કરે છે. અને આવી રીતે આ તહેવારની પૂર્ણાહુતિ થાય. એટલે કે જ્યારે આપણે બેસતું વર્ષ ઉજવી છીએ ત્યારે મહારાષ્ટ્રમાં આ પરંપરા છે કે પત્ની જે છે એના પતિનું ઘરમાં સ્વાગત કરે. આપણે ત્યાં જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એમાં પતિ દેવ શબ્દ વપરાય છે. તો પત્નીઓ પતિને દેવ તરીકે સન્માન આપી અને એના ઘરની અંદર પોતાના જ ઘરમાં એમનું સ્વાગત કરે છે અને આખું વર્ષ એમના એકબીજાના સંબંધો મીઠાશપૂર્ણ રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે. તો મહારાષ્ટ્રની અંદર આ તહેવાર વસુ બારસથી પડવા સુધી ચાલતો હોય છે. દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો દક્ષિણ ભારતમાં આપણે જોઈએ તો બે વસ્તુ મહત્વની છે. તો દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, આ બે જગ્યાએ તહેવારનું મહત્વ પૂજન કરતા વિજય ઉત્સવ વધારે છે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. તમિલનાડુ, કર્ણાટક અને પછી આંધ્રપ્રદેશ. આ ત્રણ રાજ્યની અંદર આ તહેવારનું મહત્વ બે રીતે છે. પૂજન ઓછું પણ વિજય વધારે. કોનો વિજય? ભગવાન કૃષ્ણનો નરકાસુર વિજય જે છે એ નરકાસુર વિજયને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
એ લોકો આ તહેવારને નરકાસુર વિજયના તહેવાર તરીકે ઉજવે છે, જેને આપણે નરક ચતુર્દશી કહી છે. ત્યારથી એ લોકો નરકાસુર વિજયને આ ઉજવે છે. તો અહીંયા આપણે જેમ ઉત્તર ભારતની અંદર પૂજા પાઠની અંદર વધારે મહત્વ છે, દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, માં લક્ષ્મીની પૂજા થાય છે, પરંતુ દક્ષિણ ભારતમાં આનું મહત્વ ભગવાનના વિજયને ખાસ કરીને ઉજવવાનું મહત્વ વધારે છે. એ સિવાય બીજી વસ્તુ કે એ લોકો આ દિવસની સવારે, મેં તમને હમણાં જ કીધું નરક ચતુર્દશીથી ત્યાં શરૂઆત થાય છે તહેવારની, તો એ દિવસે સવારે એ લોકો ઓઇલ બાથ એટલે કે તેલથી સ્નાન કરી અને નવા વસ્ત્રો પહેરે છે. શું કરે છે? તેલથી સ્નાન કરી અને નવા વસ્ત્રો પહેરે છે. નવા વસ્ત્રો પહેરે. તો દક્ષિણ ભારતમાં કંઈક તમને અલગ પરંપરા જોવા મળશે આ તહેવાર નિમિત્તે. તો આપણે મહારાષ્ટ્રમાં વસુબારસ, તમિલનાડુમાં ચૌદસ અને અમાસ, આ બે તહેવારનું મહત્વ વધારે છે. અહીંયા ખાસ કરીને ઓઇલ બાથનું મહત્વ છે અને સાથે નરકાસુર વિજયને પણ ઉજવવામાં આવે છે. એના પછી ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તમે જાઓ છો તો પશ્ચિમ બંગાળની અંદર માં શક્તિના સ્વરૂપ કાળીની પૂજા કરવામાં આવે છે આ દિવસોમાં. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ તરફ આપણે જઈએ છીએ તો પશ્ચિમ બંગાળની અંદર આપણે ત્યાં શક્તિના સ્વરૂપ તરીકે, કોના? શક્તિના સ્વરૂપ તરીકે દુર્ગાનું જ એક સ્વરૂપ છે, જેને આપણે મહાકાળી માતા કહીએ છીએ, તો એ કાળિકા માતાની પૂજા કરવામાં આવે છે. તો આપણે જ્યાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા થાય છે અલગ અલગ રાજ્યોમાં, તો પશ્ચિમ બંગાળમાં આનું મહત્વ શું છે? તો પશ્ચિમ બંગાળમાં આ દિવસે આપણે શું કરીએ છીએ? કાલિકા માતાની પૂજા કરતા હોય છે. શું કરીએ છીએ આપણે? કાલિકા માતાની પૂજા કરીએ છીએ. તો પશ્ચિમ બંગાળમાં આ દિવસે કાલિકા માતાની પૂજા કરવાનો રિવાજ તમને જોવા મળશે. ખાસ કરીને આ દિવસે બહુ અગત્યનો દિવસ ઉજવવામાં આવશે. એના પછી તમે ઓડિશા બાજુ જાઓ છો. કયા તરફ જાઓ છો? ઓડિશાની અંદર જાઓ છો તો એ દિવસે ખાસ કરીને એમના પિતૃઓની પૂજા કરવાનો રિવાજ છે. કઈ જગ્યાએ? ઓડિશા રાજ્યની અંદર ખાસ કરીને પિતૃ પૂજનનું મહત્વ વિશેષતઃ તમને જોવા મળે. આપણે ત્યાં ભાદરવો મહિનો જે છે એને પિતૃ પૂજનનો મહિનો કહેવાય છે. અને શું કહેવાય છે? ભાદરવા મહિનાને પિતૃ પૂજનનો મહિનો આપણે કહેતા હોઈએ છીએ. તો આપણે જેમ કીધું એમ કે ઓડિશા રાજ્યની અંદર આપણે શું કરીએ છીએ? પિતૃઓની પૂજા કરે છે. કયા રાજ્યની વાત કરીએ? તો કે ઓડિશા રાજ્યમાં પિતૃઓની પૂજા થાય છે. ખાસ આપણે ત્યાં ભાદરવા મહિનામાં જેમ પિતૃઓની પૂજા થાય છે એવી રીતે ઓડિશામાં તહેવાર નિમિત્તે પિતૃ પૂજાનું મહત્વ સુવિશેષ જોવા મળે છે. શેનું મહત્વ છે? પિતૃ પૂજાનું મહત્વ છે. અને એ લોકો આ તહેવારને કોરિયા કાંથી તરીકે ઉજવે છે. એને કયા નામથી ઉજવે છે? કોરિયા કાંથી તરીકે ઉજવે છે. તો કોરિયા કાંથી એ ઓડિશાની અંદર ઉજવાતો એક તહેવાર છે. કોરિયા કાંથી દિવાળીના દિવસોમાં ઓડિશામાં ઉજવવામાં આવે છે. શા માટે? પિતૃઓની પૂજા માટે ઉજવવામાં આવે છે. તો ઓડિશાની અંદર પિતૃ પૂજાનું મહત્વ છે. આ દિવસે એમના પિતૃ એટલે પૂર્વજો જે છે, મૃત આત્માઓ જે છે, એમના સન્માનની અંદર આ ખાસ કરીને તહેવાર ઉજવાતો હોય છે. જ્યારે ઉત્તર ભારતની અંદર આપણે જઈએ છીએ, પંજાબ હરિયાણામાં જઈએ છીએ, તો ઉત્તર ભારતમાં આપણે જોયું અયોધ્યા એ ક્યાં આવેલું છે? તો અયોધ્યા ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. તો અહીંયા તો આ તહેવારનું સવિશેષ મહત્વ છે. એટલે અહીંયા આપણે દીપોત્સવ પર્વ તરીકે એક તહેવાર ઉજવીએ છીએ. શું ઉજવીએ છીએ? દીપોત્સવ પર્વ. આખી અયોધ્યા અને સરયુ નદીના ઘાટને સરસ મજાના લાખો દીવાઓથી સજાવવામાં આવે છે. કેમ કે આ દિવસ ભગવાન રામના અયોધ્યા આગમનને દર્શાવે છે. સાથે આપણે વાત કરીએ પંજાબ હરિયાણામાં જે શીખ લોકો જે છે, પંજાબ અને હરિયાણાની અંદર જે શીખ સમુદાયના લોકો છે, આ બંધી છોડ દિવસ ઉજવે છે. આ દિવસે કયો ઉજવે છે? બંધી છોડ દિવસ ઉજવે છે અહીંયા. તો બંધી છોડ દિવસ તમે કહી શકો, દીપોત્સવ પર્વ કહી શકો, પિતૃ પૂજાનું મહત્વ કહી શકો. મતલબ તમે જોયું કે તહેવાર એક છે, પરંતુ દરેક રાજ્યોમાં આની પરંપરા અલગ છે. શું જોયું આપણે? તહેવાર એક જ છે,
પરંતુ દરેક રાજ્યોની અંદર આની પરંપરાઓ અલગ છે. માટે જ ભારતને આપણે વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહીએ છીએ. ભલે આ તહેવાર અલગ અલગ રીતે ઉજવે છે, પણ બધા લોકો આ તહેવાર હળી મળીને ધામધૂમથી ઉજવે છે. તો એક અલગ અલગ પરંપરાઓ આપણે જોઈ કે આ તહેવારોની અલગ અલગ પરંપરા તમને જોવા મળશે. ક્યાં? તો કે ભારતની અંદર. એના પછી આપણે જોઈએ તો કે આ દિવસ આપણને ઘણો બધો એમ કહેવાય છે કે સંદેશ પણ આપે છે. શું આપે છે? સંદેશ પણ આપે છે. જેમ કે કેવો સંદેશ આપે છે? એક આપણને કહે છે કે અંધકાર પર વિજય. આપણા જીવનમાં ઘણો બધો અંધકાર કદાચ છવાયેલો હોય. આપણા જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ આવેલી હશે. ઘણી બધી એક્ઝામમાં આપણે થોડા માર્કે કાંઈક ને ક્યાંક રહી ગયા હશું. તો આ બધી જ નિષ્ફળતાઓ એ પાછલા વર્ષમાં રહી જાય અને આગલા વર્ષમાં આપણે સફળતાના ઉન્નત શિખરો સર કરીએ. એ સિવાય ઘરની અંદર અંધકારમાંથી પ્રકાશ છવાય, એટલે કે અંધકાર જે છે એ અંધકાર દૂર થાય અને સમૃદ્ધિનો ઉજાસ આવે, એ હેતુ માટે પણ આ તહેવાર આપણે ઉજવતા હોઈએ છીએ. તો મુખ્ય આ તહેવારનું મહત્વ એ જ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જાય છે અને આવનારું જે નવું વર્ષ છે એ નવા વર્ષની અંદર આપણા ઘરમાં અઢળક સમૃદ્ધિઓ આવે. એના માટે આ તહેવારનું મહત્વ ઘણું બધું આપણે ઉજવશું. એના પછી આગળ વધીએ તો અલગ અલગ બાબતોને આપણે જોતા જઈએ છીએ. ફરી આ સાથે કેટલીક અલગ અલગ રીત રિવાજો પણ આ તહેવારના અંતર્ગત આપણે ભેળવીએ છીએ. શું કરવીએ છીએ? ભેળવીએ. જેમ કે ઘણા બધા સાંસ્કૃતિક તથ્યો પણ આ તહેવાર સાથે જોડાયેલા છે. હું તમને ઉદાહરણ આપું. હવે દિવાળી સાથે જોડાયેલા સાંસ્કૃતિક તથ્યોની વાત કરી. દિવાળી સાથે જોડાયેલા સાંસ્કૃતિક તથ્યોને પણ જોવા છે આપણે. સાંસ્કૃતિક તથ્ય સૌથી પહેલા તો આપણે લઈએ સાંસ્કૃતિક તથ્યની અંદર તો કે આજ તહેવાર નિમિત્તે આપણે રામલીલા ભજવીએ છીએ. શું ભજવીએ છીએ? રામલીલા. રામલીલા ભારતના અમૂર્ત વિરાસતની સૂચિમાં છે. યુનેસ્કોના જે અમૂર્ત વિરાસત યાદી છે એમાં કુલ 15 જેટલી કળાઓ, પરંપરાઓ અને આપણી સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે. એમાં રામલીલા પણ છે. તો તમારે કોમેન્ટમાં એ જવાબ આપવાનો છે કે આ રામલીલા કયા વર્ષની અંદર, તમે કંઈક આની અંદર એક્ટિવ રહ્યો લેક્ચરમાં, એટલે કે કયા વર્ષે આ રામલીલાને અમૂર્ત વિરાસત જાહેર કરેલી છે. શું કરેલી છે? અમૂર્ત વિરાસત જાહેર કરેલી છે. એ તમારે કોમેન્ટ કરવાની છે. તો રામલીલા, રામલીલા એટલે કે રામાયણના પાત્રોને જીવંત સ્વરૂપે લાઈવ સ્ટેજ ઉપર બતાવવા. આ એક લોક નાટક છે ભારતનું. શું છે? આ એક લોક નાટક છે ભારતની અંદર. તો રામલીલાની વાત કરી તો ઉત્તર પ્રદેશની અંદર, કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશમાં ભજવવામાં આવતું એક લોક નાટક છે આ. શું છે? ઉત્તર પ્રદેશમાં ભજવવામાં આવતું લોક નાટક એટલે કે રામલીલા. તમને નહીં ખબર હોય, કદાચ ખબર હોય તો સારી વાત છે કે આ રામલીલામાં ખાસ કરીને ઉત્તર પ્રદેશનું એક શહેર છે લખનઉ. કયું શહેર છે? લખનઉ. આ ઉત્તર પ્રદેશના શહેર લખનઉની અંદર એક રામલીલાનું આયોજન થાય છે, જેને અનોખી રામલીલા અથવા તો ઉસ ગાંવ કી રામલીલા કહેવાય છે. અનોખી અથવા તો ઉસ ગાંવ કી રામલીલા. આ ઉસ ગાંવ કી રામલીલા અથવા તો અનોખી રામલીલા, આ રામલીલાનું આયોજન લખનઉની અંદર બક્ષી તળાવના કાંઠે થાય છે. ક્યાં થાય છે? બક્ષી તળાવના કાંઠે આ રામલીલાનું આયોજન થાય છે. હવે આજે રામલીલા બક્ષી તળાવના કાંઠે આયોજિત થાય છે. શું થાય છે? આયોજિત થાય છે. આ રામલીલા કેમ અગત્યની છે? રામલીલા તો ઘણી બધી જગ્યાએ થતી હશે. આ રામલીલા એટલા માટે મહત્વની છે કે આની અંદર હિન્દુ લોકો તો ભાગ લે જ છે, પણ ઘણા બધા પાત્રો મુસ્લિમ લોકો પણ ભજવે છે. એટલે સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે આ રામલીલા. શું છે? સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે.
તો આ એક સાંસ્કૃતિક તથ્ય થયું કે દિવાળીની અંદર આપણે રામલીલા, આપણા ગામડે પણ ઘણી વખત રામલીલા ભજવવા માટે ટોળકીઓ આવતી અને રામલીલા ભજવતા પણ ખરા. મને યાદ છે અમારા ગામમાં પણ રામલીલા આવતી જ્યારે અમે નાના હતા ત્યારે. તો ગામમાં એટલો હરખ હોય કે રોજ એની ચર્ચા થતી હોય કે આવતીકાલે શું થશે રામાયણમાં. અને એ જે એના ભજવનાર પાત્રો હોય ગામની અંદર સેલિબ્રિટી જેવું એનું મહત્વ હોય. તો આવી રીતે રામલીલા તમને જોવા મળશે, ખાસ કરીને એક અગત્યનો તત્વ. એના પછી બીજા અલગ અલગ રાજ્યમાં પણ તમને અલગ અલગ શું કહેવાય છે તથ્યો જોવા મળે. જેમ કે બીજા રાજ્યોમાં આપણે જઈએ, હિમાચલ પ્રદેશ તરફ જઈએ. ક્યાં જઈએ? હિમાચલ પ્રદેશની અંદર. હિમાચલ પ્રદેશમાં પણ આ દિવસે કંઈક નૃત્ય રજૂ કરવામાં આવે છે જેને કહેવાય છે નટી નૃત્ય. શું કહેવાય છે? નટી નૃત્ય તમે કહી શકો. આ નટી નૃત્ય જે છે હિમાચલ પ્રદેશની એક પરંપરા છે અને એ પણ દિવાળીના દિવસોમાં તમને રજૂ થતું જોવા મળશે. તો દિવાળીના દિવસોમાં હિમાચલ પ્રદેશની અંદર એક નટી નૃત્ય રજૂ થાય છે. આ ઉપરાંત છત્તીસગઢ જે છે, કયું રાજ્ય? છત્તીસગઢ. આ છત્તીસગઢ રાજ્યની અંદર એક નૃત્ય કરવામાં આવે છે, એને કહેવાય છે રાઉત નાચ. એને શું કહેવાય છે? રાઉત નાચ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદવો દ્વારા, આ કોના દ્વારા? યાદવો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. તો દિવાળીના તહેવારોમાં છત્તીસગઢની અંદર જે અહીંયાના યાદવો છે, જે અહીંયાની સ્થાનિક કમ્યુનિટી છે, એક લોકો નૃત્ય કરે છે જેને આપણે શું કહીશું? તો કે એ નૃત્યને નામ આપેલું છે રાઉત નાચ તરીકે આપણે ઉજવીએ છીએ. એના પછી આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો અહીંયા પણ તમને ઘણા બધા અલગ અલગ પરંપરા જોવા મળે. એમાં ખાસ કરીને આ દિવસે એટલે કે કહેવાય ને કે દક્ષિણ ભારતની અંદર પણ આપણે કહેવાય છે કે જ્યારે ઓણમ આવે છે અને એ દિવસોમાં એ લોકો બલિરાજાના સન્માનમાં તહેવાર ઉજવે છે. તો એ જ પરંપરા હવે પૂરી થવા આવી હોય છે અને એના ભાગરૂપે યક્ષગાન જે નાટક છે, યક્ષગાન શું છે? એમના મૃત આત્માઓ, એમના જે પૂર્વજો છે, વડીલો, એના સન્માનમાં તમને જોવા મળશે. શું જોવા મળશે? યક્ષગાન. તો યક્ષગાન જેવા નાટકોની ભજવણી પણ કરવામાં આવે છે. યક્ષગાનની ભજવણી થાય. કઈ જગ્યાએ થાય છે? તો કે કર્ણાટક રાજ્યની અંદર. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યની અંદર આપણે યક્ષગાનની રજૂઆત કરીએ છીએ. આ યક્ષગાન શું છે? એક પ્રકારનું નૃત્ય નાટક છે. યક્ષગાન શું છે? એક પ્રકારનું નૃત્ય નાટક તમે કહી શકો. તો યક્ષગાન એક પ્રકારનું નૃત્ય નાટક છે. હવે આવા ઘણા બધા નાટકો છે જે યક્ષગાન સાથે સિમિલર છે. જેમ કે આ શું કહેવાય? એક પ્રકારના કોલા કહેવાય. એક પ્રકારના શું કહેવાય? કોલા કહેવાય. હવે આની અંદર આ યક્ષગાન જેવા તમે એક નામ સાંભળેલું હોય, ભૂત આરાધના. હા, ભૂત આરાધના હોય. એના પછી બુરાર કથા નામ સાંભળેલું હોય, બુરાર કથા. એના સિવાય તમે બીજું નામ સાંભળેલું હોય, ભૂત આરાધના. યક્ષગાન સાંભળેલું છે, બુરાર કથા. એ સિવાય જંગમ કથા નામ સાંભળેલું હોય, જંગમ કથા. તો આ જે બધા એક જેવા જ નૃત્ય નાટકો છે કે જેમાં મૃત એમના પૂર્વજો જે છે એમને યાદ કરવામાં આવે. તમે હાલમાં જ એક ફિલ્મ જોયું હશે, કાંટારા. કયું ફિલ્મ જોયું હશે? કાંટારા. હવે આ કાંટારા જે છે એ ખાસ કરીને એક અગત્યનો નૃત્ય પરંપરા છે. એની અંદર શું હોય છે કે એમના સ્થાનિક દેવી દેવતાઓને લોકો યાદ કરે છે અને એમના જે પૂર્વજો છે એમને યાદ કરે છે. જે એમના પૂર્વજો એમના કુદરત, એમની પ્રકૃતિની રક્ષા કરતા હતા એને યાદ કરે. તો એ જ પરંપરાને અહીંયા દર્શાવવામાં આવે એટલે એક પ્રકારનું કોલા છે. હાલમાં જે તમે કાંટારા મૂવી જોવો છો, કયું? કાંટારા. આ કાંટારા મૂવી જે છે એ રિષભ શેટ્ટી દ્વારા બનાવ્યું છે અને એ આ કોલા ઉપર જ ડિપેન્ડ છે. એ શેના ઉપર આધારિત છે? આખું એક પ્રકારનું કોલા ઉપર આધારિત, કોલા પર આધારિત આખું ફિલ્મ છે. શું છે? કોલા પર આધારિત. તો આવી રીતે આપણે ત્યાં આખા દિવાળીના તહેવારને ધામધૂમથી આપણે ઉજવશું. શું કરશું? આપણે આ તહેવારને ખૂબ ધામધૂમથી આપણે ઉજવશું. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય મિત્ર એટલો છે આપણો
કે દિવાળી એ આપણા માટે માત્ર તહેવાર નથી. દિવાળી એ આપણા માટે માત્ર તહેવાર ક્યારેય નથી. એ માત્ર તહેવાર નથી, પરંતુ આ આપણા ધર્મ, પરંતુ ધાર્મિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ, ધાર્મિક રીત રિવાજો અને આપણી જે રીત રિવાજ છે, આપણા જે સંસ્કૃતિ છે, રીત રિવાજો અને સંસ્કૃતિનું શું છે? પ્રતિબિંબ છે અને સંસ્કૃતિ છે. આ મતલબ કે આપણે આ તહેવાર અવશ્ય ઉજવવો જ જોઈએ. શું કરવો જોઈએ? ઉજવવો જ જોઈએ. કેમ કે આપણા માટે આપણો દેશ જે છે એ ઉત્સવ પ્રિય દેશ છે. ભારત એ હંમેશા તહેવાર પ્રિય દેશ રહ્યો છે અને આપણે ત્યાં વર્ષોથી તહેવારોનું મહત્વ ખૂબ જ રહ્યું છે. તહેવારોનું મહત્વ કેવું રહ્યું છે? ખૂબ જ વધારે રહ્યું છે. તો એ જ તહેવારોની પરંપરાને આજે આપણે પણ જાળવી રાખવાની છે. તો ખાલી કેટલા ફેક્ટ તમારે યાદ રાખવાના છે? તો જો સૌથી પહેલા આવશે વાક બારસ. આ તમને ક્યારથી ઉજવવામાં આવે? બારસથી. એના પછી ધનતેરસ, ધન્વંતરીની પૂજા કરીશું. એના પછી નરક ચતુર્દશી કહેશું આપણે, અને આ દિવસે આપણે ભગવાન કૃષ્ણના વિજય ઉત્સવને ઉજવશું. એના પછી રામના અયોધ્યા આગમનને વધાવશું, દિવાળી. એના પછી બેસતું વરસ આવશે. એના પછી બેસતું વરસ આવે. એના પછી ભાઈ બીજ આવશે. હવે બેસતા વરસ પછીના જે તહેવારો છે, જેમ કે બેસતું વરસ, ભાઈ બીજ, પછી આપણે વચ્ચે લાભ પાંચમ આવશે, જેને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. લાભ પાંચમ આવે કારતક સુદ પાંચમના દિવસે, અને છઠના દિવસે આવે છઠ પૂજા. આ દિવસે આપણે યુપી, બિહારની અંદર ખાસ ધામધૂમથી ઉજવાય છે. સૂર્ય ભગવાનની પૂજા થાય. તો આ બધા તહેવારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, એનું મહત્વ, એની પરંપરાઓ. આ લેક્ચરમાં આપણે દિવાળીના તહેવારો જે છે એની પરંપરાઓ અને અલગ અલગ રાજ્યમાં એના રીત રિવાજો વિશે વાત કરી. એટલે તમને આમાંથી કંઈક નવું જાણવું મળ્યું હશે. કેમ કે દક્ષિણ ભારતમાં જાય તો ઓઇલ બાથની પરંપરા કદાચ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નહીં પણ ખબર હોય, તો એને પણ આ એક નવી પરંપરા જાણવા મળી હશે. એને પણ શું મળી હશે? એક આ નવી પરંપરા જાણવા મળી. તો આવી જ રીતે આપણે છઠ પૂજા, લાભ પાંચમ, બેસતું વરસ અને એની પણ આગલા લેક્ચરમાં આપણે ચર્ચા અવશ્ય કરીશું. તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે દિવાળી પર્વ વિશે જાણ્યું કે દિવાળી એ માત્ર આપણા માટે પર્વ નથી, પણ આપણા સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવાનો એક મોકો છે. એટલે આશા એ છે કે તમે પણ તમારા બાળકો, તમારા નાના નાના ભૂલકાઓ હશે ઘરની અંદર, એને આ તહેવારો વિશે જ્ઞાન આપો, એની સમજ આપો કે આ તહેવારો માત્ર ફટાકડા ફોડવા કે સારી મીઠાઈઓ ખાવા માટે નથી, પરંતુ આ તહેવારો જે છે આપણા કલ્ચર, આપણા વારસા, આપણી પરંપરાઓને જીવતી રાખવાનો એક અવસર છે. આ તહેવાર એ ધાર્મિક પરંપરાઓ સાથે તો જોડાયેલા છે જ, પરંતુ સાથે જીવનમાં કંઈક ઉપદેશ પણ આપતા જાય છે. જેમ કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, આવનારું જે નવું વર્ષ આપણા માટે અઢળક સમૃદ્ધિ લાવે, એવી પ્રાર્થના સાથે આ તહેવારોની આપણે સમાપ્તિ કરતા હોઈએ છીએ. તો માત્ર તહેવાર નથી, એ જ મારો કહેવાનો તાત્પર્ય છે. સાથે આ તહેવારમાં કંઈક સારું કરજો. કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા તહેવારોને ઉજવી શકીએ છીએ, પણ ઘણા બધા એવા પરિવારો પણ હશે કે જે આ તહેવારને આપણા જેટલા સરસ રીતે નથી ઉજવી શકતા. જે રોજ કમાય છે અને રોજ ખાય છે, એવો પણ આપણા દેશમાં એક મોટો વર્ગ છે. તો શક્ય હોય તો તમારા આજુબાજુમાં એવા ભલે 1, 2, 5 લોકો હોય, નાના નાના, એમના પણ બાળકો હશે, તો તમારાથી બનતી મદદ કરજો. હું એમ નથી કહેતો બહુ મોટી મદદ કરો, તમારી શક્તિ મુજબ અને તમારી જે આર્થિક પરિસ્થિતિ હોય એ મુજબ જરૂરથી મદદ કરજો, અને લોકો પણ આ ખુશીનો તહેવાર ઉજવી શકે એવો એક નાનકડો એવડો પ્રયત્ન કરજો. સાથે આવડા મોટા યુટ્યુબ પ્લેટફોર્મ પરથી એક બીજો પણ અવસર મને મળ્યો છે, તો હું કહી શકું કે આજે સરહદ પાર ઘણા બધા સૈનિકો જે છે આપણા સુખાકારી માટે, આપણા રક્ષણ માટે, આપણી બોર્ડરો જે છે, આપણી સરહદો જે છે, એને દુશ્મનોથી રક્ષણ આપી રહ્યા છે.
તો એવા તમામ જવાનો જે છે દેશની સુરક્ષા માટે દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ ઘરથી દૂર રહી અને આપણી સુરક્ષાનું વિચારે છે. તો એવા તમામ જે ભારતીય જવાનો છે અને સમગ્ર વેબ સંકુલ ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તહેવારની. એમના પરિવારમાં તમામ સભ્યોનું આરોગ્ય સારું રહે, એમને પણ ભગવાન સુરક્ષા પ્રદાન કરે એવા ભગવાનને આપણે પ્રાર્થના કરશું. સાથે તમામ જે વિદ્યાર્થીઓ વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે એ તમામ વિદ્યાર્થીઓને ફરી એકવાર વિકાસ સર, ગિરવાન સાહેબ સાથે અભિજીત ગઢવી સાહેબ, અમારા ત્રણેય ડાયરેક્ટર સાહેબો તરફથી, સાથે તમામ ફેકલ્ટી મિત્રોની ટીમ તરફથી, સાથે સમગ્ર વેબ સંકુલના સ્ટાફ તરફથી આપ સર્વ મિત્રોને હેપી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા છે આવનારું વર્ષ, જે આવનારું નૂતન વર્ષ છે, આપણા માટે અઢળક શુભ કહેવાય ને સારી તક લઈને આવે, શુભ તકો લઈને આવે અને આપના ઘરમાંથી પણ તમામ જે કષ્ટો છે, જે પીડાઓ છે, જે અજ્ઞાનતા છે, અંધકાર છે, આ બધું દૂર થાય અને ભગવાન રામના આશીર્વાદથી આખું ઘર જે છે એ રોશનીથી અને પ્રકાશમય બાબતોથી અને સતત હકારાત્મક ઉર્જાઓથી ભરપૂર રહે એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ લેક્ચરને અહીંયા આપણે પૂરો કરીએ. મળીશું એક બીજા લેક્ચરમાં. ત્યારે ફરી પાછું આપણે જેમ વાત કરી એમ આપણા નવા વર્ષ વિશે પણ અને સાથે આપણા કેલેન્ડર વર્ષ વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. એક બીજી વિનંતી કે લેક્ચરને જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને આપની અમૂલ્ય કમેન્ટ જરૂરથી લેક્ચરમાં કરજો. જય શ્રી રામ.